આજે છોકરાઓને નાસ્તામાં આપવા છે ઉત્તપમ રવાના ઇન્સ્ટન્ટ બની જાય નહીં. વરસાદ અંધેરો છે અને ઝીણો ઝીણો તો ચાલુ થયો છે. કીધું ફટાફટ જાવ ને તો રેનકોટ પહેરવો પડશે પાછો. તાવ આવ્યો તોય જાય છે. હાલો આવજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો સીધો કિચનમાંથી જ આપણે વિડીયો શૂટ ચાલુ કર્યો છે. આજે છોકરાઓને નાસ્તામાં આપવા છે ઉત્તપમ રવાના ઇન્સ્ટન્ટ બની જાય નહીં. ફટાફટ બનાવવા પડે કેમ કે સ્કૂલે જવાનું હોય અને પાછી એમાં થોડીક વાર લાગે. નાના બનાવે તો એક તવામાં 2-3 આવી જાય સાથે. આપણે મીડિયમ સાઇઝના કરશું, એક આવે એ રીતે. એટલે 2 માટે 3 બનાવી નાખું, એટલે 6 બનાવવાના છે. તો હાલો ઉત્તપમ બનાવી લઉં અને પછી કરીએ ટિફિનની તૈયારી. છોકરાઓનો ટાઈમ થઈ ગયો. વરસાદ અંધેરો છે અને ઝીણો ઝીણો તો ચાલુ થયો છે. કીધું ફટાફટ જાવ ને તો રેનકોટ પહેરવો પડશે પાછો. ચલો બાય. બાય. આ બાજુ બહુ જ અંધેરું છે. રાત્રે વરસાદ હતો ને બધા ઝાડવા પલળેલા છે. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે કરું છે ટિફિન. તો ટિફિનમાં તો છે ને આજે બટેટાનું શાક કરવું છે અને આજે ખાલી કેવિનના પપ્પા માટે જ બનાવવાનું છે કે અમારા ત્રણેયને છે ને બપોરે બહાર જવાનું છે એક જગ્યાએ જમવા. તો એમની માટે ખાલી બનાવવું છે. તો એમને થાય એટલું 2 બટેટાનું શાક કરી દઉં, સાથે રોટલી આપીશ અને ઉત્તપમ એમની માટે વધારે બનાવ્યો હતો તો એ આપી દઈશ. હાલો ફટાફટ ટિફિનની તૈયારી કરું. સવારમાં થોડુંક દોડાદોડી રહી પણ પછી શાંતિ હોય.
આવજો. આજે એમને થોડીક તબિયત નથી સારી, કહું છું આજે રજા રાખી દો, તોય જવું જ છે એમને. નો સારું લાગે તો આવતા રહેજો. તાવ આવ્યો તોય જાય છે. હાલો આવજો. તો સાંજ થઈ ગઈ છે અને સાંજનું જમવાનું બનાવવું છે. થોડુંક વરસાદ જેવું વાતાવરણ થયું છે, થોડો થોડો આવ્યો હોય તો જેની કે મારે છે ને મસ્ત ઢીલી ખીચડી જ ખાવી છે. એને છે ને સૌથી વધારે મસાલા ખીચડી જ ભાવે, એકદમ ઢીલી બનાવું ને એટલે બહુ મજા આવે. તો બપોરે જ મને કહી દીધું હતું કે મારે તો સાંજે મસાલા ખીચડી જ ખાવી છે, એકદમ ઢીલી. બધું સારું. અને થોડુંક કીધું મોડેકથી બનાવું, બધા આવવાની તૈયારી હોય ને, એમ થાય કે 15-20 મિનિટની વાર હોય ને ત્યારે જ ખીચડી વઘારું, એટલે આવે ત્યાં તો બની જાય અને ઠંડી ન થઈ જાય. એ પાછી ગરમ ગરમ હોય તો જ મજા આવે. તો હવે બનાવું છું. અત્યારે લગભગ 7:45 જેવું થયું છે. તો બધું હવે બનાવી નાખું. કેવીનના પપ્પા આવે તેમને મોડું થાય એટલે આરામથી જ પછી સાંજનો તો બનાવું કે આવે તો ગરમ ગરમ જમે, એટલા માટે. ચાલો હવે બનાવી નાખો. હાલો જમવા. ઢીલી ખીચડી, મરચાં અને મીઠું દહીં અને છાશ છે. હાલો જમવા. આ જેનીનો ફેવરિટ છે, એને છે ને મસાલા ખીચડી આવી ઢીલી બહુ જ ભાવે, એને મજા આવી જાય એવી ખીચડી હોય ને એટલે. હાલો જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. સવારમાં પછી દોડધામ હોય, વહેલા ઉઠવાનું હોય અને વહેલા વિડીયો આપણે એન્ડ કરી દઈએ. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.